ને તમે આવી ગયા? કઈ આવ્યા? ખબર જ નથી મને તો. પાણી લઈ આવું? કેમ મૂંઝાઈ ગયા છો? શું થયું? તો હું કરું? શેઠે પગાર દેવા જ ના પડે. હે? અત્યાર સુધી જે રોજે રોજ લાવતો હતો ને, હવે માલિકે કીધું કે આખા મહિનાનું પેડું મળશે. આમ તો કેમ મેળ આવશે? ઘરમાં નથી ચોખાક, નથી ઘઉં, બધું લાવવાનું છે. લોટે ન ડબ્બામાં. તો શું કરશું આપણે? એ તો ઉપાધિ છે. હવે હું કરશું? તો એમ કરો ને, શેઠ પાસે થોડાક ઉછીના લઈ લો. તમે કામ કરો એમાં વળાઈ દેજો પછી. એમ ન આપે. એમ આપતા હોય તો શું વાંધો હતો? તો બધું એનું જ થયું ને. એટલે હું વિચારું છું કે હવે નોકરી ફેરવી નાખું છે. અરે તમે નોકરી ફેરવશો ને તો નહીં મેળ આવે. લઈને વળી ઉલમાં ચૂલમાં પડ્યા તો? હવે આપણે કરવાનું શું છે? મૂળ કરવી તો મજૂરી જ છે ને. હવે ન્યા કરવી કે બીજે કરવી, એમાં શું ફેર પડવાનો? ઘણો ફેર પડે. અને ક્યાંય નહીં મળે ને તો આ સરપંચને અહીંયા ખેતરમાં મજૂરી કરવા વયો જાય. સરપંચ એ તે આપણી પાસે રૂપિયા માંગે છે. હા, આપણી પાસે ઉઘરાણી નથી કરતા, પણ આજની તો કાલ દેવા તો પડશે ને. જો તમે ન્યા જાઓ ને તો એ મજૂરી વાળી લે. એ વાત તારી સાચી. હવે સમજાતું નથી શું કરવું. હું કહું, હા, રૂપિયા તો પડ્યા છે. એમાંથી 1 રૂપિયો ઓછો નથી કરવાનો. એ મારી દીકરીની નીટની પરીક્ષા માટે છે. હા, જો એમાંથી ઓછા કરશું ને તો મારી દીકરી ભણી નહીં શકે. ભલે ભૂખ્યું રહેવું પડે ને તો ભૂખ્યા રહેવું, પણ એમાંથી 1 રૂપિયો નથી લેવાનો. સાચી વાત છે તમારી. દીકરીના સપના તો પૂરા કરવા જ જોહે ને. બિચારીએ સપના મોટા જોયા છે. એને એવું વિચાર્યું છે કે નહીં, હું આ આટલું ભણીને પછી મારા બાપની ગરીબી દૂર થઈ જાય. સાચી વાત છે. અને આમ પણ મારી દીકરીની તગાઈ જોઉં છું ને ભણવાની, તો મને એમ થાય છે કે મારી દીકરીને જેટલું ભણવું હોય ને એટલું હું ભણાવું. અને ભણી ગણીને એકવાર ડૉક્ટર બની જાય ને પછી જો પછી એને મારે ને તારે લીલા લહેર છે. સાચી વાત છે. ભગવાન જલ્દી એનું સપનું પૂરું કરે. અને આ પરીક્ષા આવે ને એટલે મન લગાવીને તો ભણે તો છે જ. પરીક્ષામાં પાસ થઈ જાય ને એટલે બસ. અને આજે છે ને તે જે વિચાર કર્યો ને એ કર્યો. આજ પછી ક્યારેય વિચાર કરતી નહીં કે આપણા ત્યાં રૂપિયા પડ્યા છે. એ નથી એમ જ માનજે. એ આપણી દીકરીના ભવિષ્ય માટે છે. હા, ને હું કહું, હા, સોડીને કઈ વાતની ખબર ન પડે ને ધ્યાન રાખજો. ન કરશે ને એ ખાહે નહીં, ને જો નહીં ખાય ને તો એ હરખું ભણવામાં ધ્યાન નહીં દઈ શકે. ના ના, એટલે આપણે છે ને એને ખબર ન પડવા દેવી. હેતલને જરી કંઈ ખબર ન પડવી જોઈએ. અને હેતલની સામે હંમેશા આવીએ ને ત્યારે ખુશખુશાલ જ રહેવાનું. જરી કંઈ ઉદાસ ચહેરો નહીં રાખવાનો. હારું છે ક્યાં હેતલ? ભણે છે. એનું મન તો ભણવા સિવાય કે લાગતું જ નથી. હું જોઉં છું ને આખી આખી રાત વાસે સોડી આ ઊંધા માથે વાંચતી હોય. પણ એક વાતનો મને હરખ છે કે મારી સોડી ભણી ગણીને ડૉક્ટર બનશે ને તો હું બધાને ગામમાં એમ કહો મારી સોડી ડૉક્ટર. હે? અને તું બિલકુલ ઉપાધિ ન કરતી. અત્યારે હું ભલે 3 પાળી કરું છું ને તો મારી દીકરીના ભણતર માટે મારે 4 પાળી કરવી પડશે ને તો 24 કલાક હું નોકરી કરે, મજૂરી કરે, પણ મારી દીકરીને ભણાવે છૂટક્યો. સાચી વાત. બસ જલ્દી એનું સપનું પૂરું થઈ જાય. હા, માતાજી. ખાલી દિવસમાં છે ને 1 કલાક હોવા મળી જાય ને તોય મારા માટે બહુ છે. બાકી હું 23 કલાક મજૂરી કરવા તૈયાર છું. એવું લાગે ને તો હું ઘરના કામ બાંધી લો 2-3 ઠામડા ઉટકવા જાય. ભલે ને જી આવ્યા ઈ. હા, પણ કાંઈ વાંધો નહીં. દીકરીને ખબર ન પડે એનું ધ્યાન રાખજે. હા, નહીં ખબર પડે. હા, હાલો હવે ખાવાનું કાઢો તો. હાલ. તમે જે વાત કરી ને, હું છે ને આ પરીક્ષામાં પાસ થઈને બતાવીશ. અને મારા બા અને બાપુજીને છે ને અંધાઈ સપના પૂરા કરે. હું વસન ના પૂછું
હું ડોક્ટર બનીને જ રહીશ. અને મારા લીધે મને ભણાવવા હાટુ તમે જે મજૂરી કરો છો ને, એક દિવસ એવો આવશે કે હું ડોક્ટર બનીને મારો પગાર તમારા લોકોના હાથમાં આપીશ. હેતલ, તું ક્યારે આવ્યો? બસ આવ્યો જ છું હમણાં. તો અહીંયા હું ફાફા મારે છે? ચોપડા ક્યાં છે તારા? ચોપડા લઈને ન આવ્યો? અરે ચોપડા ઘરે મૂકીને આવ્યો છું. અત્યાર સુધી મેં વાંચ્યું છે. તારે આ કેવી તૈયારી હાલે છે પરીક્ષાની? હવે આજે એક જ દિવસ બચ્યો છે, ખબર છે ને? તારી કરતા તો તૈયારી હારી હાલે છો. હા, તને બહુ વાંચતા આવડે. તું કેમ તને બહુ વાંચતા આવડે એટલે? કહું છું એમ ખાલી. હું તો જોવા આવ્યો તો કે હેતલ શું કરે છે, ઘરના કામકાજ કરે છે કે વાંચે છે? તે હું વાંચતી હતી, કામ થઈ ગયા છે. અને આમે હા તને ખબર છે આ બા છે ને મને ઘરના કાંઈ કામ કરવા નથી દેતા. એ એમ કહે છે કે બેટા તું છે ને મસ્ત ધ્યાન નહીં પરીક્ષામાં વાંચવાનું છે કે નહીં તારે એટલે. પણ એની વાતે સાચી છે ને, આપણે વાંચશું તો જ આપણે પાસ થવાના છે, નકર તો પાસ થવાનો આમાં કાંઈ ચાન્સ નથી. તો તને ખબર છે? એ તો છે. તો પછી જો કાલે આખો દિવસ વાંચ્યું, પછી રાતે 1-2 વાગ્યા સુધી વાંચ્યું, અને સવારે 6 વાગે વહેલો ઉઠીને અત્યાર સુધી વાંચતો હતો. હા તો મેં એવું જ કર્યું હતું. 4:30 ઉઠી હતી ને તો 2-3 કલાક વાંચી લીધું. પછી આમ તેમ કામ પતાવીને પછી પાછું એમ થયું કે જોઈ લો. પછી અત્યારે પાછી બેઠી ત્યાં તું આવ્યો. મારે આવું તો પડે જ ને. સારું થયું ને. આમ તું વાંચે છે તો યાદ રહી છે ને પાછું? હવે યાદ તો રહી જ ને. હું મારે મગજ નથી. સાગર તું ગઈ આવ્યો? બસ હમણાં જ આવ્યો છું. તૈયારી કરી લીધીસ ને? જોજે હો, પાસ થવાનું છે આ પરીક્ષામાં. અરે કાંઈ ઘટે નહીં. એટલું વાંચ્યું છે ને કે જે પ્રશ્ન પૂછશે ને એટલે આમ ફટાફટ જવાબ લખી નાખવાનો છે. તો વાંધો નહીં. અને હું એક નહીં, 2 પાસ થઈ જવાના છે. તને એ જ કહેવાની હતી કે આ નીટની પરીક્ષા તોય આપશો ને મારી દીકરી આપે છે. આ ગામમાં આપણે તમે 2 પાસ થઈ જાઓ ને 2 ડોક્ટર બની જાઓ એટલે હું છે ને આખા ગામમાં ઢંઢેરો પીટું કે ભાઈ મારી દીકરી ડોક્ટર બની ગઈ ને મારા સાગરે ડોક્ટર બની. અરે મારું તો સપનું જ ડોક્ટર બનવાનું છે. ડોક્ટર બની અને મોટી હોસ્પિટલ બનાવવી છે. સાચી વાત છે બેટા, ખૂબ મહેનત કરીશ તમે બે. હવે બસ આજનો દી આડો છે, કાલ પરીક્ષા છે. ભગવાન કરે ને આ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ ને એટલે અમે તો ગંગા નાયા. અને અરે તમારા જેવા વડીલોના આશીર્વાદ અમારે યારે હોય ને એટલે મને વિશ્વાસ છે કે અમે 2 પાસ જ થઈ જવાના છે. હા એ વાત તો છે. અને અમે બે છે ને એ કારે ડોક્ટર બનીને તમારા આશીર્વાદ લેવા આવશું. હા પાકું, કેમ નહીં? તો પછી તાર બા ને બાપુજી તો બધા મજા કરે છે. હાવ કાક જવાના હતા ગામત્રે ને કેજે કાલનો દી નો જાય, તારી પરીક્ષા છે. હવે ઈ ભલે ને ગામત્રે જવું હોય તો જાય. હું તો મારી રીતે વાંચ્યા જ રાખું છું. બીજું મેં તો બાપુજી ના જ પાડી દીધી કે હું એકય કામ કરવાનું નથી, ખાલી એક વાંચ્યા સિવાય. તું એમ કરીને તાર બા ને બાપુજી ભલે રહ્યા જા જાવ ને જાવ, તું આયા હોય સોપડા લઈ આપણે આરે વાંચો ને પણ કાલે આરો પરીક્ષા દેવા વયા જાજો. હું એક વાત કહું, તમે ખોટું નહીં લગાડતા. જો અમે 2 હારે વાંચીએ ને તો આ મારો મગજ ખાઈ જાય. લે ઈ વાતું કરાવે બા, હું એન વાતું નથી કરાવ. પછી આપણે આમ વાંચતા હોય ને લખતા હોય ને મને જોવા દે તો તને કેટલું યાદ રહ્યું. આવું કરે છે. તે પૂછવું પડે કે નહીં બા? એ ખાલી વાસી જાણે પછી યાદ પાછું એમ રહે છે. એવું નથી કહેતી કે નથી રહેતું, પણ વાતોમાં ભૂલી જાય પાછો. આવી મસ્તી નો કરવાની હોય. તમે છે ને ભણી ભણીને વાંચીને 2 પાગલ થઈ ગયા છો. મને ખબર છે રાત દી વાંચે તો હવે છે ને આનું પરિણામ સારું જ આવવું જોઈએ. મારે બીજું કઈ સાંભળવાનું નથી. હાલ તું વાંચવા જાય ઘેરે. હવે હું કહું છું તોરે નહીં, આ તું કહેતો તો કાલ પરીક્ષા છે તારે ઓલું પેન ને નવું લેવા જવાનું બધું લેવાનું બાકી જ છે. તો હાલ આપણે લઈ આવી. મારે લેવાનું છે અમુક વસ્તુ. આને કહી આજે દેજો બધું લઈ લેજો. આજ તો ભૂલાય નહીં. કોઈ ન જોતું હોય ને તો 1-2 વસ્તુ વધારે લઈ લેજો. હા લઈ જ પણ લઈ લે. હું આને કહી દેજો મારી મસ્તી ન કરે. જો વારે વારે મસ્તી કર્યા રાખે, તમારી સામે કરે છે તો પછી કેટલી મસ્તી કરતી હોય. કાઈ વાંધો નહીં બેટા, હારું જવાલો હવે મસ્તી નહીં કરતા. આ તારા ચોપડા લઈ લઈને આપણે અહીંયાથી છે ને સીધા મારા ઘરે જા. હું અહીંયા 2 વાંચશું. હા તે કાઈ નહીં, ઉભો રે. પશુ રાંધી નાખી 2 ખાઈ લેજો, બરાબર? તો એવી આવશે એ બા આ મૂક દેજો ને મારી જગ્યાએ. હા મૂક દે સાતું તાર. હાલ હવે ફટાફટ. પાછો હાલવામાં ધીમો. અરે મોબાઈલ હારું થયું ભૂલી ગઈ તે ભણવામાં ધ્યાન દે. હે ભગવાન, જો આ સાગરે પાસ થઈ જાય અને મારી હેતલ 2 પાસ થઈ જાય ને ડોક્ટર બની જાય ને
તો ઝટ મારે મારી હેતલનું માગો આ સાગર હારે નાખું. કેટલો ડાયો છોકરો છે. ભગવાન મારી ઈચ્છા પૂરી કરજો હો. ઉભો રે લે ચૂપ વધારે નહીં દોડી ઉપર આંધળી છો દેખાતું નથી? અરે ભૂલ થઈ ગઈ, સોરી. હા હું સોરી સોરી તમારી આખા ગામમાં રખડતા હોવ છો મન પડે એમ ભણવા જાવ છો કે હું કરો છો કઈ ખબર નથી પડતી. હાલ ઊભી રહેતો તમે બે મતલબમાં ભણો છો કે બેન લફરું છે? અય ભાઈ, બોલવામાં છે ને થોડીક મર્યાદા રાખજો, ભાઈ, બરોબર? મર્યાદા તમે મર્યાદા રાખો છો કાઈ? આખા ગામમાં આટા મારતા ફરો છો. હા એકબીજા હવે કઈ નાના છો તમે? હે હા કોલેજમાં આવ્યા પણ તોય તમને શરમ નથી? અરે પણ તમને શું વાંધો છે? અમે બે અમારું ભણતર ભણીએ છીએ અને અમે બે કયો હારે ભણતર ભણો છો એ તો કોને ખબર છે? હા ભગાયા ઢોરની જેમ એકબીજાની પાછળ દોડતા ફરો છો. કોને કહે છે સાગર? જવા દે ને, આ લોકો આમે અભણ છે ને અભણ જ રહેવાના છે. હવે તું બહુ મોટી ભણી ગણીને આઈએએસ ઓફિસર બની ગઈ કા? બની જઈશ, હા ડોક્ટર બની જઈશ અને સાગરે બની જાય. પછી જોજો હા. અમે દેખાડશું તમને. આવા લફડા કરશો ને તો ડોક્ટર તો પાછળ રહી જશે. એ ભાભી, બોલવામાં છે ને થોડુંક માપી રહ્યો. અમે કાંઈ લફડા કરવા નથી જતા. અમે અમારી જિંદગી કેવી રીતે બનાવીને એના માટે આ ભણવા હા જાય. એટલે જ તો આ અત્યારે જિંદગી જ બનાવતા હતા ને કા? એટલે મજાક મસ્તી નહીં કરવાની. અમારે બેન હારે ભણવા જવું હોય તો બજારે નહીં નીકળવાનું, એવું ગામ કાંઈ નથી. આખું વાતું કરે ગામ આખું. જરીક તો શરમ કરો. ગામ આખાની તો નથી ખબર, પણ તમારા સ્વભાવની ખબર છે કે તમે ગામ આખાની વાતો તમારી પાસે એય, રાખો. એય મારી ઘરવાળી આમે છે ને આવી રીતે નહીં બોલતી હો. તમે એવા છો, તમારામાં કઈ તમા- મેન્ડેટ જેવું છે ને છે? actually. આનો જીભડો તો જો આખા ગામને આટા મારી લે ને તોય વધે એવડો છે. અને પણ તમે વર્તન જ એવું કરો છો. એ અમને સલાહ દેવા આવો ને. અને અમે આવ્યા અમે સલાહ દેવા આવ્યા. તમે જ આવ્યા ને. આ જો ને આંધ્રાની જેમ આવે છે ને એ સીધી ભટકાણી. પણ એના માટે ભૂલની માફી તો માગી લીધી ને, સોરી તો કરી ભાઈ, દીધું તું ને. સોરી થી હું કાઈ થઈ જાય છે હે? હું શું કહું અને છું? તમારે ભણવામાં એવું નથી આવતું કે આમ તમારથી મોટા હોય એને માનથી બોલાવવા? આ તો માનથી જ બોલાવ્યા છે. ભણવામાં ધ્યાન આપે તો ને તમને ધ્યાન તો એનું એકબીજામાં હોય એવું લાગે છે. ભાભી એવું કાંઈ નથી. અને જો વધારે કહેવાય ગયું હોય ને તો હજી કહું છું સોરી, પણ તમને હવે ખબર ભાઈ છે મૂક ને, કેવા માણસોને તું સોરી કહેશો? મેં પહેલી વખત તો કહી સાગર, દીધું. હું બોલ્યો તો અય અશોકભાઈ જુઓ, સાગર બનતા અશોકભાઈ, પોતાની મર્યાદામાં રહ્યો. અમે ભણવા મર્યાદામાં નહીં, હવે તમે તમારા છે ને- જેવા માણસોના લીધે જ છે ને અમારા જેવા યુવાન ભણી પણ નથી તમને શકતા. ખબર છે કે અમે પરીક્ષા તમારે ભણવું હોય ને તો જાવ ને એક બાજુ બેહીને ભણો ને. આવી રીતે વગાયા ઢોરની જેમ આટા મારીને કોણ ભણે છે? સાંભળો, છોકરી સાંભળો. હોય ને છોકરી એની હારે આમ ઓલું ફ્રેન્ડશિપ રખાય. આ તો છોકરો છે. બસ અશોકભાઈ, તમને ખબર છે કે અમે એક્ઝામ દેવાના છે તો તમારે આવું બધું ન કહેવાય. એક્ઝામમાં આવું આવશે? તમારે તો શું કહેવાય કે તમારે તો અમને હા all હા the તું best સલાહ દે ઓલ ધ બેસ્ટ તને કહું. તમારે તો બને છે ને ડોક્ટર જો ને. પ્રોત્સાહન આપવું પડે કે ભાઈ તમે પરીક્ષા દેવા જાઓ છો કે વગેરે. હવે બંધ થાને તારી લવ ચાલુ ને ચાલુ એ આંખ નાખીને ઊંધા હાથની નીકળી જાય તારો જીભડો બાઈને સેવ. હા, ભાભી, અમે છે ને આ નીટની પરીક્ષા આપવા માટે જાય છીએ. આવા ટાણે તો અમારે જો જેટલા હગાવાલા છે ઈ, પછી અમારા ભાઈબંધ દોસ્તાર છે ઈ બધાએ એમ કીધું છે કે તમે ભણી ગણી અને મહેનત કરો અને આગળ વધો. અને તમે અમારા પાડોશી થઈને અમારા વિશે આવું બોલો છો. અમે શું બગાડ્યું છે તમે તમારે? મતલબમાં આમ હારો હારો હોય હે, આમ બગડાટી બોલાવતા હોય શેરીમાં હે, એ કાંઈ હાલે? અહીં આજુબાજુ બધાય રહી છે. અરે અમને ખબર છે, પણ અમે ખાલી હારે ભણવા જાય છીએ. તમે જેવું સમજો એ એવું નીટ કાંઈ બીટ નથી. થી કાઈ નો થાય. નીતિ હાસી રાખો ને તો કાંઈક થાય. હવે અમારી નીતિની તો અમને ખબર છે, પણ તમારી બેયની નીતિ સારી નથી ને અમારા પ્રત્યે. એ મને સમજો. હું બોલો તો. અરે, અશોકભાઈ, પણ રહેવા દ્યો ને, જવા દે. આપણે હું એને હાથ પકડવા આપણે હે? તું હાલ. જવા દે આમ. પાછી આવા પટકાતી માણસો નહીં છે ને. જોઈને હાલશે. તમારા જેવા માણસોના લીધે અમારા જેવા યુવાનો ભણી નથી શકતા. એને આમ સાથ સહકાર આપવાને બદલે તમારા જેવા માણસો છે ને આમ ભોગવી કાઢે છે. આવા ગામમાં ન હોય ને તો સારું. હાલ ભણી ગણીને ગામમાં તો તમે નો રહેવા જોઈએ. પાછી આંધ્રાની જેમ આટા મારતી નહીં. પટકાઈને મેં એક તમારો ખંભો તોડી નાખ્યો. હાડા ખૂટિયા જેવા બે. મંદિરે જતા હતા ને? તો મંદિરે જ જાતા હતા ને ઠીક હાલો દિવસની તો પથારી ફેરવીને કે આમાં હું મંદિરમાં પૂજા કરીએ. હમ. કામનું મેળાયું હા, હું ખાધ્યા કરે.
પણ હું છે એમાં જમરૂ ખાઉં છું. સાંભળો ને, મારે તમને એક વાત કરવીશ. હું વાત કરવી તારે? મારા મનની વાત છે આ. આપણે વાત મનમાં રાખવાની છે, કોઈ જાણ નથી કરવાની હમણાં. એવી ઓળે શું વાત છે? આપણા ગામનો ઓલો સાગર નહીં, હમ. ઓલા ભવાનભાઈ છોકરો. હા, પણ આ હેતલ નો દોસ્તાર કેને? વાહ, હારે ભણતા હોય તો એ દોસ્તાર નો કહેવાય? હા એ વાત છે, હા પણ તો શું છે એનું? એમ કે તે હમણાં આવ્યો હતો છોકરો, હમ. બહુ ખુશ હતો. હેતલને કહેવા આવ્યો હતો કે તું કેટલું ધ્યાન દેશો કે નહીં જોવા આવ્યો. હમ. પણ એ છોકરો તો ભણવામાં બહુ હોશિયાર છે હો. એ જ તો વાત કરું છું તમને હું. એ ભણવામાં બહુ હોશિયાર છે, ફૂલ તૈયારી કરી લીધીશ. હમ. એ એમ કહેતો તો મારે ભણીને ડોક્ટર બનવું છે ને ડોક્ટર બન્યા પછી બહુ મોટું હોસ્પિટલ કરવું છે. તો જોજે, એ છોકરો અને આપણી હેતલ બે ભણવામાં એવા છે અને બે ડોક્ટર બનીને જ આમ છૂટકો કરશે. તો મેં તો એ જ કીધું જેમ તમે કીધું અત્યારે, હમ. બે ડોક્ટર બની જાઓ પછી મસ્ત ઘરના દવાખાના નાખો એટલે હમ. અમારે શાંતિ એમ. સાચી વાત છે તારી. પણ પછી મને પાછો એક વિચાર આવ્યો. હું વળી પાછો તને વિચાર આવ્યો? જો જેવું હાસું કહેજો, હમ. છોકરો ડાયો છે કે નહીં? અરે એ ઓય 100% ડાયો ડમરાળો, એમાં કાંઈ ન ઘટે એવો છોકરો. દેખાવડો છે કે નહીં? હમ. દેખાવડો છે. બધી રીતે હોય હો છે. તો શું છે પણ એનું? તો પછી આપણે આપણી હેતલનું માગું ન્યા કરાવીએ તો? હું બોલે તું? જો મેં મારા મનની વાત કરી, તમે મનમાં ન લેતા બહુ. આ તો મેં ખાલી તમને કીધું, પછી તમે વડકા ન નાખતા. અરે પણ હજી તો એ બે ભણે છે, એને ભણી લેવા દે. ભણી ગણીને કંઈક બનવા તો દે, પછી કંઈક વિચારશું. અને બની જ ગયા સમજો. આ પરીક્ષા જાય ને એટલે તૈયારી ફૂલ છે બેયની. અને જો આપણી દીકરી એના ઘરે હારે જાય ને દુખી નહીં થાય, કારણ કે અરે પણ- છોકરો સમજદાર છે. ને જો છોકરો સમજદાર હોય ને એ કોઈ દી આપણી દીકરીને દુખી નહીં થવા દે. નીકળો, સપનામાંથી બહાર નીકળો. તને ખબર છે હજી આ એક પરીક્ષા એથી મેળ નહીં પડે. હજી તો આવી 3-4 પરીક્ષાઓ દેવી પડશે. કેમ? કેમ? હું ડોક્ટર બનવા માટે હજી એને પરીક્ષા દેવી પડે, પછી પરીક્ષા દઈને એમાંથી પાસ થાય પછી એને તાલીમમાં જવું પડે. હજી બહુ સમય લાગે. એમ કે તાત્કાલિક આ પરીક્ષા દઈને આવવાનું વળતેથી ડોક્ટર નહીં બની જાય. બસ આ પરીક્ષામાં પાસ થઈ જાય ને એટલે હું મારા મનને શાંતિ થઈ જાય. હા, ઉપાધિ કેટલી હે હમ. આપણા કરતા છોકરાને કેટલી ઉપાધિ છે કે કાલે પરીક્ષા હશે, એમાં હું લખું, હું પ્રશ્ન પૂછાહે, અને પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ આવે ત્યારે કેવું આવે એની વાટ જોવાની. હમ. આમાં તો છોકરું અડધું થઈ જાય. અરે પણ જે છોકરાને ભણવાની લાગણી હોય ને એ છોકરું પહેલેથી જ બધું વાંચીને તૈયાર રાખે. જેમ કે આપણી હેતલ, સાગર, આ બધા છે ને એક શબ્દ આમ તારે વિચારીને બધું મગજમાં ફિટ કરી લે. પછી જ્યારે પેપર દેવા બેહે ને ત્યારે એમાંથી બધું એને ખબર હોય કે ઓલો પાઠ વાંચ્યો તો એમાંથી જ આ પ્રશ્ન છે. અને જે પ્રશ્ન તમે અહીંયા દેખાય ને તમને પેપર ઉપર, એ પ્રશ્ન તમારે વાંચવામાં ક્યાંક ને ક્યાંક આવ્યા જ હોય. વાત હાશીશ તમારી, કદાચ ચાલો આખે નાખા સોપડા વાંચી દીધા, પણ આમાં એ હોશિયાર છે, પરીક્ષા એ દીધી પણ છતાં છોકરાઓ પાસ નથી થતા. આવું કા થતું હશે? આવું કેમ થાય? એટલું ધ્યાન ન દે આ લોકો સરકાર વાળા. સરકારને શું લેવા દેવા? એ તો છોકરાઓને ન આવડ્યું હોય તો ન લખ્યું હોય. કાઈ નહીં, મને ખબર છે. હવે આપણી જેતલ છે, જો આમ તેમ શું તો હું ઓછી નહીં ઉતરું. આ મારી સોડી પાસ જ થાય, મને ખબર છે. રાતની ભણી છે મારી સોડી. તો તું માસ્તરોને મારે જઈને હે એ ઉપાધિ ન કરવાની હોય. આપણી છોકરી રાજદી ભણી છે ને આપણને ખબર જ છે કેટલું ભણી છે, એટલે આપણી દીકરી નપાઈ થાય જ નહીં. હા, ને આમે તે આજકાલની સરકાર તો હવે કેવી આમ સમજૂન હારી થઈ ગઈ છે. બધી રીતે આમ સેફટી આપે. હે ઉપરથી જ એટલા કાયદા લાગુ પડ્યા છે. એટલે કાંઈ તારે ઉપાધિ કરવાની જરૂર નથી. અને આ લગન બગનનું છે ને જે તું મગજમાં વિચારીને બેઠી છો ને એને હમણાં થોડુંક મુલતવી રાખ. સારું, જ્યાં સુધી લોકો કંઈક ભણી ન લે, પણ તમે કંઈક બની ન જાય ત્યાં સુધી કાંઈ નહીં. તમે તો આ પાડો છો. હા, એમ કઈ વાંધો નથી, છોકરો ડાયો છે, પણ હા. હમણાં કાંઈ નહીં. અને આમ પણ સાગર અને હેતલમાં દોસ્તી તો આમ પાકી છે. અરે સવારે તમે જોયું ને
તો મને એમ ઈ જ વિચાર આવી ગયો બસ આ જોડી જામશે. તો પછી પાક્કું. કીધી હતી ને આજ આને જવાનું છે, તૈયાર થાય છે. એમ જ તૈયાર થવાનું. હા તો મારે કેટલું ધ્યાન રાખવાનું હોય ખબર તમને? હું થઈ ગઈ તૈયાર. થઈ ગઈ? હા તો પછી નીકળો, હાલો. હા નીકળું છું ને. અરે મારી વીજળી, અમારા આશીર્વાદ હંમેશા તારી હારે છે. જલ્દી પરીક્ષામાં પાસ થઈ જાય હું ભગવાનને પ્રાર્થના કરું છું. હા અને એવા આશીર્વાદ આપો કે પરીક્ષામાં હું પાસ થઈ જાઉં ને ફટાફટ ડોક્ટર બનું પાસ. એટલે તમારું સપનું પૂરું થઈ જાય. તું પાસ. પાસ નહીં, તું ટોપ કરવાની છો, ટોપ. પપ્પા હું ટોપ તો કરીશ જ અને તમારા બંનેનું નામ રોશન કરીશ. સાચી વાત છે. એટલે પણ આવી ગયું. અરે મોડું થઈ ગયું હમણાં, હજી તો વાર છે. કેટલી વાર છે? અરે હજી તો પરીક્ષા ચાલુ થવાને ઘણી બધી વાર છે. તો અમે પહોંચી જાવ ને અહીંયા ટાઈમે. તો વાંધો નહીં, પણ મોડું ન કરતો. આ મોડું થાય ને તો પછી બહાર ઉભા રાખશે, પછી અંદર નહીં થવા દે. કેવી વાત કરો છો તમે, આટલી તૈયારી કરી છે ને હવે અમે મોડું કરીએ. અરે પરીક્ષા ચાલુ થાય ને એની 15-20 મિનિટ પહેલા જ અમે અહીંયા પહોંચી જવાના છે. હા, બસ, તો વાંધો નહીં. કારણ કે વચ્ચે રસ્તા વચ્ચે કેવા હોય કેવા નહીં હું વિઘન આવે હું ખબર ભગવાન કરે કઈ આવશે નહીં વિઘન પણ તમે વહેલા પહોંચજો બસ. તમે છે ને ચિંતા ન કરતા, અમે છે ને મસ્ત રીતે અમારું પેપર આપશું. હા ને તમે ચિંતા ન કરતા ને સમયસર અમે પોગી જાવ. સાંભળવામાં મેં બધું અને પાણી નાસ્તો બધું નાખ્યું છે, વઘારેલા મમરાન બધું છે. અરે પણ ન્યા આવું બધી મનાય હોય અહીંયા અંદર કાંઈ પેપર સિવાય બીજી કોઈ વસ્તુ. એ આ જો ઓલા ભીખાભાઈ છે ને એના છોકરાને ગયા વર્ષે હતું બધું, ઈ સોખું કહેતા હતા ન્યા તમને અંદર કાંઈ લઈ ન જવા દે. એ તો ન્યા સુધી એમ કહેતા હતા કે કદાચ તમે સચમાં પહેર્યો ને તો સચમાં બહાર કઢાઈ નાખે. બરાબર તો છે, કેમ પરીક્ષા આપવાની અરે ખાલી પેન એક જ લઈને જવાની હોય, બાકી છે ને બધું ચેક કરે અહીંયા. આ નીટની પરીક્ષા છે. હારું તો કઈ નહીં આ ન્યા ખાઈ પીને બહાર મૂકે છે ઠેલી. હા ભલે પછી કોક લઈ જાય. આ કાંઈક તો હે ને આપણે શું કરવી? આ કિસ્કોલીના હિસાબે જ મારે મોડું થાય. આના હિસાબે. ખિસકોલા તારા હિસાબે મોડું થાય. પગે લાગમ પગે ઈ મારે યાદ દેવડાવવાનું. હા એ તો ભૂલી જ ગયો જો હું. બસ સુખી થાવ ને પહેલો નંબર લાવો, નહીં બીજો. જો વળી ફેરવી નાખ્યું તમે. પેલો બીજો ગમે ઈ આવે, કા તારો પેલો ને કા આનો પેલો, ઈ આવું જોઈએ. એનો પેલો નંબર આવે કે મારો પેલો નંબર આવે પણ અમે બનશું તો બે ડોક્ટર જ. હા હા હાલો જાઓ. હા બેટા ધ્યાન રાખજો, હાશવીન જાજો અને કાઈ હોય તો ઓલા ફોન કરજો બે હો. પાકું પાકું. હાલ કિસકો હાલો જય માતાજી. જય માતાજી. હવે જાઓ જલ્દી, હાલ. ફટાફટ નીકળો. હા બસ હવે ઈ ભગવાન સાંભળી લીધું. આમ જોવા જાય ને તો આ બેની જોડી લાગે હારી કા બે બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ક્યાં મંદિરે જાવ છો? હા ઠીક. મંદિરે બધું પૂરું થઈ ગયું, તમે થોડાક મોડા પડ્યા. તે ભલે ને મોડું થઈ ગયું, મારે તો ભગવાનને જોઈને પગે લાગવું ને, કેમ માણસને જોઈને પગે લાગવું? હું પ્રાર્થના કરવા જાવ છો ઈ તો કયો. અરે મારી દીકરી છે ને આજે નીડનું પેપર દેવા ગઈ છે એટલે ભગવાનને નીડનું. કાકી એને નીડ નહીં, નીટ કહેવાય, નીટ. હા તે ભલે નહીં પણ એનું પેપર દેવા ગઈ છે. જોજે મારી દીકરી પાસ થઈને આવશે અને પછી ડોક્ટર નું ભણશે ને, ડોક્ટર બનીને આવશે. ભાઈ હવે ઈ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે. અત્યારથી છે ને તમે ફૂલે કે નો સડો. પણ ચકલી ફૂલે કે સૈડી એવું લાગે છે અસમ. હા બરોબર. હા કાકી તમારી છોકરી ભણવા જ જાય છે? કેમ? ના આ તો આખા ગામમાં ઓલા સાગરિયાની વાહે દોડધામ કરતી હોય, આમથી આમ ને આમથી આમ આખું ગામ કહે છે કે ભણે છે કે શું કરે કે ખબર નથી પડતી. તમને તો બધી બહુ ખબર પડે છે, તમે આખે આ ગામની પંચાયત કરો છો એટલે તમને તો બધી ખબર જ હોય. પણ અમાર થોડું ગામને એમ કેવા હે કે આ પંચાયતને ગામની બહાર કરો એમ. ઈ વાત એ હાસી હો કાકી. હા તો તમને અમારા જાણીએ એટલે કહીએ છીએ આ ગામની દીકરી છે ને આમ તમારી સોડી અમારી સોડી એમ સમજીને તમને કહીએ. પણ આ તો અશોક હાસુ કહેવામાં આવી અટાણે છે ને કઈ માલ નથી હો. સાચી વાત. ના ના, અને હાસુ કહીએ ને તો ઈ હામાં લેતા પડે. તમને એટલી બધી મારી દીકરીની પડી હોય ને
તો પછી તમે દીકરીની વાત જ ન કરો. તમે તો મજા લ્યો છો કે મારી દીકરી સાગર હારે રહેશે, એ તમને ગમતું નથી કારણ કે સાગર હોશિયાર છે, ડાયો છે અને મારી સોડી જેટલું ભણે છે. પણ એ બે વચ્ચે હું હોય એ તમને ખબર છે? એ બધી છે ને તારે પંચાયત કરવાની જરાય જરૂર નથી. હજી એની માં ને એનો બાપ બે જીવે. હવે કોઈ પંચાયત નથી કરતા કાકી. હા તો તમારી ઉપર થોડીક દયા આવી ને એટલે કીધું. હા કાલે જ ઓલી જમના બા કહેતી હતી કે આ તો જોઈ કે ઓલી હરસાની સોડી કે આખા ગામમાં રખડતી હોય સાગરિયા વાહે કે એ જમના ડોયલ સોડી હું વળી હારું કરે છે, એ બધાની વાય રખડે જ છે અને કે તારી સોડીને સંભાળીને બેહીને મારી સોડીને હું લે પંચાયત કરશો. ઓહો આ તો જો એની સોડીનું તો એવું માથે લઈને ફરે છે પંચાયત તો નહીં કે આ ભેગી કરતા જ છે. કાકી એવું ન થાય કે સોડી હાથમાંથી વહી જાય. હા તું તારું કર. ભાઈ હવે આને મૂકો ને ભાઈ, હવે આપણે હું પારકી પંચાયત આપણે કોઈ દી કરવી નહીં. હું આ તો હાસુ કહીએ. ભાગી જાય તો એને ખબર પડશે. હેતલ, હેતલ, અરે ક્યાં ગયા છે આ બધા? હેતલ, સાગર શું થયું છે? હું થયું? કેમ આટલી બધી રાઈડ ઉપાડીશ? કેમ લાડુ પાડો? અરે હેતલ, તે સમાચાર સાંભળ્યા છે? નહીં, કયા સમાચાર? ના હું થયું કઈ કહીશ? એટલો બધો હા ધન થઈ ગયો છે પણ શું વાત છે? હેતલ, આપણે જે આ નીટની પરીક્ષા આપી હતી ને એનું પેપર પહેલેથી જ લીક હતું. હે? હા એટલે પેપર લીક થઈ ગયું? હા, હું હમણાં સમાચાર જોઈને આવ્યો છું. એટલે આપણે જે પરીક્ષા આપી છે ને તો પરીક્ષા આપણે બેયને પાછી આપવી પડશે. હવે હે ભગવાન, આપણે આજથી સુધી મહેનત કરીને એના ઉપર બધું પાણી ફરી વળ્યું છે. એટલે એનો મતલબ દીકરા હેતલ, બેટા હેતલ હેતલ બેટા, બેટા જો હિંમત નહીં હારતી. આપણે વરા હાર્યા છે, બહુ ન હાર્યા. હેતલ, હેતલ આટલી બધી કેમ ભાંગી ગઈ આમ જો? હજી આખી જિંદગી છે તારી પાસે. બા બા મારી હારે કેમ આવું થયું? અહીં બેસી જા. જો બેટા મેં કેટલી મહેનત કરી હતી, કેટલા સપનાઓ જોયા હતા અને મેં પરીક્ષા આપી ત્યારે જ કેમ આવું થયું? એવું ન હોય બેટા, આ હેપડા ભાઈ પણ સમય ક્યાં વહી ગયો છે? પાછી આવતા વારે દઈ દેજે ને પરીક્ષા. કેટલી મહેનત કરી હતી અને હવે આવતા વર્ષ સુધી વાટ જોવાની. કેટલાય સપનાઓ જોયા હતા મેં કે હું મારા સપનાઓ પૂરા કરીશ, મારા મા બાપના સપનાઓ પૂરા કરીશ, હું આગળ વધીશ, હું તમારું નામ રોશન કરીશ. દીકરી રોમાં સાની રહી જા, સન રહી જામ. જો તારી એના સાગરે પરીક્ષા દીધી છે ને, હે અંદર જો હિંમત નો આટા તમે બે હો. આ એક પેપર લીક થઈ ગયું તો ભલે થયું, પણ બીજી પરીક્ષા બહુ જલ્દી આવશે. અરે કેવી વાત કરો છો તમે? એક પેપર થોડું લીક થયું છે? અરે આ છેલ્લા 10 વર્ષની અંદર 152 વખત આ નીટની પરીક્ષાના પેપર લીક થયા છે. અને તમને ખબર છે આમાં અમારા જેવા આજે છોકરા પરીક્ષા દેવાના હોય ને કેટલી મહેનત કરે છે. અરે રાત દિવસ એને ખાવા પીવાની ભાન ન હોય. એના મા બાપ આમ ઉઠાડે ને ત્યાં તો એનું ધ્યાન જાય કે મારે જમવાનું બાકી છે, એટલા એ વાંચવામાં છે ને એનો મગજ નાખી દે છે. આ તો જેને મહેનત કરી હોય ને એને ખબર પડે. તમને તો ખબર છે ને, સોડી કોઈ દી ધરાઈને ખાધી નથી, પાણી પીવાય ઊભી ન થાતી. અરે સોડીને બસ રાત દી ભણવું. ગાંડાની જેમ આમ બે હતી સોપડી લઈને આખી રાત વાંચતી. કોઈ દી ઘરની બહાર નથી નીકળી. રમવા બમ્માની ઉંમરમાં એને બસ ભણવા સિવાય કાંઈ નથી કર્યું. અને આવી રીતના થાય તો આખું વરસ ન બગડે. તમે પાછી એટલી મહેનત કરવાની, તે આવતા વરે પેપર દેવા જાહે. આ સરકાર જ નથી હારી. આ દેશની છે ને સિસ્ટમ જ એવી છે. પણ બાપુ આપણે કેસ કરવી. હાલો પોલીસ સ્ટેશન. અરે બેટા જો આપણે છે ને બેટા નાના માણસો છે, ગરીબ છે, ત્યાં આપણું સાંભળવા વાળું કોઈ નથી. ઉલટાના
અવળા કેસમાં આપણને ફસાવી દે છે. એટલે એ બધું રહેવા દે. આપણું આપણું ગજું નથી બેટા. આપણે ગરીબ છીએ એ આપણો વાંક. અને સરકાર સરકાર આટલી બધી મોટી ભૂલ કરી નાખે છે એમાં એનો કોઈ વાંક નહીં. અને આપણે હાસુ બોલી તોય આપણો જ વાંક. આ દુનિયાનો કયો દસ્તુર છે, ક્યાં નિયમ છે? હવે અમારે તો આખું વરસ પાછી મહેનત કરવાની, એટલું ને એટલું વાંચવાનું. અને અમારા કેવા સપના હતા કે અમે બે એકારે પરીક્ષા દેવું, પાસ થઈ અને ગામમાં ડૉક્ટર બનીને આવશું. હવે અમારા સપના ઉપર તો પાણી ફરી ગયું, રાખમાં રોડાઈ ગયા. એમાં સમજવાનું ને. વળી આવતા વર્ષે પરીક્ષા આવે, અમે પરીક્ષા દઈ લઈ એટલે પાછું છાપામાં છપાઈને આવી જાય, કાં તો ન્યૂઝમાં આવી જાય કે તમે જે પરીક્ષા દીધી હતી એનું પેપર પહેલેથી જ લીક થઈ ગયું હતું. અરે શું કરે આમાં? કરે તોય અમારે તો ભણવું જ છે, આગળ વધવું છે, પણ આ પેપર લીક થવામાં મને તો એ નથી સમજાતું કે આમાં કરવું શું અમારે. સાગર બેટા, એટલી બધી હિંમત તું ન હાર. તું હિંમત હારી જાય તો અમારી હેતલને કોણ હિંમત આપશે? તું તો કેટલો ડાયો છો, સમજદાર છો. તારે હેતલને સમજાવવી જોઈએ. તારે હિંમત ન હારવાની હોય બેટા. હા દીકરા, હવે આ પ્રશાસન જ નબળું છે, એમાં આપણે શું કરીએ? વારા ઘડીએ પેપર લીક થાય છે અને કોઈની આંખો નથી ઉઘડતી. ક્યાંય હારું નહીં થાય આનું. આ પેપર લિંક કરવા વાળાનું ક્યાંય હારું નહીં થાય. આપણા જેવા ગરીબ માણસો નહીં હાથેડી બાળે છે. બસ બેટા, મારા બધા સપનાઓ તૂટી ગયા, બધા સપનાઓ તૂટી ગયા મારા. શાંતિ જા બેટા. હા, કેમ છો? હા, જો આ ભાઈને ખબર છે, આ મનુભાઈને ખબર છે બધી. બની ગયો ડોક્ટર? હે, બની ગયો? તમે શું કરવા અહીંયા આવ્યા છો એ મને કહો ને. હું પેલા કહેતો તને આ બધું રહેવા દે, હે, પણ નો સમજો. તું તો હેતલ ને તું આટા મારવામાં જ રહ્યા. લિંક થઈ ગયું ને? હે, થઈ ગયું લે. જો અશોકભાઈ, આ પેપર લીક થઈ ગયું એમાં કાંઈ અમારો વાંક નથી. અમે તો અમારી રીતે પૂરી મહેનત જ કરી હતી, બરોબર? એટલે આવું બધું સંભળાવવાની તમારે કાંઈ જરૂર નથી. તમે તમારું કામ કરો ને. હું મારું કામ જ કરું. મારી વાત સાંભળ. હવે છે ને આવતા જન્મે છે ને ડૉક્ટર બનવાનું રાખજે. અત્યારે છે ને જમાનો હાવ બદલી ગયો છે, સમજો? અત્યારે આની ઉપર બધું હાલે છે. પૈસા આપ તો ડૉક્ટર હું ગમે એ બની એક, સમજો? પૈસા જોઈએ હામાં. આ જો તારી નજર સામે છે કે નહીં? હે, એટલે હું કહું છું કે છે ને સાનું મનું રહેવાય. બહુ પછી મગજ છે ને હાવ ગહીનું ન ખાય. ભણું છું હું, મહેનત મારે કરવી. તમે શું કરવા આવું બધું સંભળાવવાની જરૂર છે? અરે તમે નથી ભણ્યા, તમે બધા અભણ છો, તો અમને તો ભણી ગણીને કાંઈક થોડુંક આગળ વધવા દો. પણ હું ક્યાં ના પાડું ભણવાની, પણ આ ફટાક્યો થઈ ગયો કે નહીં એમ કહું છું. એમાં અમારો વાક છે ફટાકીઓ થઈ ગયો તો? અમે કર્યું છે કાંઈ? અરે અમે તો જાત મહેનત ગહી અને અમે આ પરીક્ષાની તૈયારી કરી હતી. અને એક વાત યાદ રાખજો કે આ તો પેપર લીક થઈ ગયું, નકર ડોક્ટર બનીને જ આ ગામમાં આવવાના હતા. એમ? હા. આ તારું સપનું છે ને એ સપનું જ રહે, સમજો? કારણ કે ફટાફટ ફૂટે જ છે બધાય, લિંક જ થઈ જાય પેપર. એટલે છે ને કહું છું તું છે ને હવે ખેતી કરવા માંડ. અરે તમે ખેતી કરો છો ને એ બરાબર છે, અને પેપર ફૂટે છે. તમે હમણાં કીધું ને કે પૈસા દઈને ડોક્ટર બની જવાય, પૈસા દઈને વકીલ બની જવાય, એ પૈસા દઈને બન્યા કહેવાય. બાકી જાત મહેનત ગહીને જે બને ને એને જ બન્યા કહેવાય, એને હાથો હોદો લીધો કહેવાય. સમજી ગયા? એ માનું છું અત્યાર સુધી હાલતું હતું, પણ અત્યારે સમય છે ને, સમય બહુ ઓલું આવ્યો છે. અત્યારના ડોક્ટર બધા બની ગયા. મારી વાત સાંભળો ને ભાઈ. હું? તમે શું બન્યા છો જિંદગીની અંદર? તમે મને ઈ કયો, આ સંપલ ગણવા સિવાય કઈ બીજો ધંધો કર્યો છે? હું ધારાનો પતિ બન્યો છું. બસ ઈ એક જ સારું કામ કર્યું જિંદગીની અંદર, અને ઈ થાતા થઈ ગયું છે એમ કયો. મારી વાત સાંભળ. હવે સર બીજું કાંક કરજે, આ ભણવાનું મૂકી દે, સમજો? કારણ કે ઉપર છે ને શું થાય છે કાંઈ ખબર જ નથી કોઈને. એટલે તમે નથી ભણ્યા એટલે અમને નહીં ભણવા દેવાના. અરે
તમે ના ભણ્યા હો ને તો માણસ બીજા માણસને એવી સલાહ તો દે ને કે તમે ભણજો, ભણી ગણીને આગળ વધજો. એના બદલે તમે તો તું ખેતી કરવા વયો જા ને ઓલું કરો. અરે ભાઈ તમારું શું જાય છે, હું એમ કહું છું. તમારા બાપાના ઘરમાંથી પૈસા જાય છે, તમારે નાખવા આવવા પડે છે કે તમારી પાસે ઉસીને માગવા વ્યાજે લેવા અમે આવ્યા છે? પણ અમારે ક્યારેક ક્યારેક બળતરા તો કરવી ને. બસ તમે બળતરા, તમારા જેવા માણસો ગામમાં રહે ને ત્યાં સુધી ગામનો એક માણસ કોઈ દી જિંદગીની અંદર આગળ નહીં વધી શકે. અરે તમે નથી ભણ્યા, તમે અભણ છો, તમે ખેતી કામ કરો છો, તો જે અમારા જેવા ભણે છે એને ભણવા દ્યો ને ભાઈ. તું છે ને આમ નહીં માન, બરોબર? હવે હજી એકવાર કહી દઉં છું કે હવે ભણવાનું મૂકી દે. હવે છે ને બધું આવું જ થાય એવું મને લાગે. મારે છે ને ભાઈ તારી સલાહ નથી જોતી. તું તારું જે કામ કરતો હોય ને કર. હું કાલે ભણતો તો આજે ભણું છું અને હજી આવતા સમયમાં ભણવાનું જ છે. અને હજી પરીક્ષા આપી અને હજી ડોક્ટર બનીને ગામમાં આવવાનું થાય છે. સમજાઈ ગયું? આ નહીં સમજ્યા. અને આને છે ને સર્કિટ ફિટ થઈ ગઈ છે. સર્કિટ તારે ફિટ થઈ ગઈ છે, મારે નહીં. જા પાવડા પછાડ જા. તું પુકારો કરશો મને? હે? મર્યાદા તમારી રાખવાની હોય ને ત્યાં સુધી જ રખાય. આ તમે કેટલી વાર ભેગા થયા? હમણાં ભેગા થયા હતા તેથી તમે મન ફાવે એમ બોલતા હતા. તેથી તો આ હેતલ હારે હતી ને એટલે હું કાંઈ નહોતો બોલ્યો. સમજાઈ ગયું? હવે તારે જે કરવાનું હોય ને મારો ભાઈ કઈ સટક હાલ. મારે મોડું થાય છે, તારા જેવા માટે ટાઈમ નથી. જા જો ને આ મોઢું લીધું છે કિસ્કોલી જેવું, જવા દે. સોડી જ્યારથી હમાસા સાંભળ્યા ને ત્યારથી મોઢામાં પાણીની ટીપું નથી નાખ્યું. જવો, મારું તો નથી માનતી. હા, તમે એને મનાવો, થોડુંક ખાઈ લે. આખું વરસ બિચારીએ મહેનત કરી ને જ્યારે પરીક્ષા આપીને આવી તો વાહો વાસ સમાચાર આવ્યા તો પેપર લીક થઈ ગયું. દુઃખ તો લાગે જ ને બિચારીને. પણ તો આમ નામ રે તો થોડું હાલશે, સીવું તો પડશે ને. પરીક્ષા તો આવતા વરે અપાઈ જાય, એનો તો રસ્તો છે. દિવસ રાત જોયું નથી બિચારીઓ. તા માથે મહેનત કરીને આ કરે પાણી કરી વળ્યું. મને તો એ નથી ખબર પડતી કે આ પેપર લીક ખોલેવા કરી દેતા હશે. આ વિદ્યાર્થીઓના સપના રે હુકમ રમતા હશે. આ લોકોને જરા કઈ દયા કરુણા નહીં હોય? ન હોય. એને તો બસ રૂપિયાની લાલચ હોય છે એટલે જ આવું બધું કરતા હોય. નકર ઉપાડથી તો એટલું બધું દબાણ હોય જ છે. શું કરવાના આવું કરે? અરે પણ દુનિયામાં રૂપિયા કમાવો હોય તો ક્યાં રસ્તા થોડા છે. આ ગમે એ રસ્તેથી રૂપિયા કમાઈ શકે, પણ આ વિદ્યાર્થીઓના સપના સાથે રમીને આ રૂપિયા કમાશે, આ કયા ભવે છૂટશે આ લોકો? એમ નહીં, એ લોકોએ એકવાર પરીક્ષા તો આપી જશે ને તો એ આ લેવલ ઉપર પહોંચી ગયા હશે. એને નહીં ખબર પડતી હોય કે આમાં કેટલી મહેનત થાય છે. આમાં લોહી રેડી દે ને ત્યારે માણસ પાસ થાય અને એ મહેનતનું ફળ આવું આવે. ઈ જગ્યાએ ઈ સામે હોત તો એને ખબર પડત. એ લોકો એવી જ રીતના પાસ થયા હોય, રૂપિયા ખવડાવીને. એટલે જ એ લોકો આવું કરતા હોય. મારાથી તો આ મારી દીકરીની હાલત નહીં જોવાય. બિચારી કઈ રીતે મહેનત કરી હતી ને આજે એના સપનાઓ ઉપર પાણી કર્યું હોય. હા, તો હું એને સમજાવું તો ખરો. આપણે તૂટી પડશું ને તો એ બિચારી શું કરશે? આપણે એને હિંમત આપવી જોઈએ, એને તાકાત આપવી જોઈએ અને એને કહેવું જોઈએ કે બેટા મૂંઝાતી નહીં, બીજી વાર પરીક્ષા આપીશું અને તું ડોક્ટર બનીને રહીશ. બે મનાવી હાલો. હા, બેટા જો જે થયું ને હેતલ, એ ભૂલી જા. બેટા હેતલ, 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 હા હેતલ, 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 હેતલ. હેતલ, હેતલ. મમ્મી, પપ્પા, તમારું સપનું પૂરું કરવાની કોશિશ બહુ કરી, પણ અફસોસ કે હું એક એવા દેશમાં જન્મી છું જ્યાં વિદ્યાર્થીઓની મહેનતની કોઈ કદર જ નથી. મને માફ કરજો, હું તમારું સપનું પૂરું ન કરી શક.
મમ્મી પપ્પા સોરી, મારામાં હવે હિંમત નથી કે હું ફરી પરીક્ષા આપી શકું, માટે હું ઝેરી દવા પીને મારું જીવન ટૂંકાવું છું. મારી ઢીકલી, આવું તારે નહોતું કરવું બેટા. તારા મા બાપ આવું તો જોયું હોત. આ હું કરી નાખ્યું દીકરી, કે હું કરી નાખ્યું? બેટા આમ તો જો કેવી લાગે તારા સપનાઓ હજી તારે તો હારે જવાનો હતો બેટા. આ બધા અરમાનો મારા હતા. મારી દીકરીનું સપનું હતું કે ડોક્ટર બને. હાટુ તો ભણતી હતી કે તો જેની બેટલી લેવા જાને પી કે તને એકવાર વિચાર ન આવ્યો? આમ તો જો તારા બાપુ આવું એને કોણ સાના રાખશે? બેટા અમારો એકનો એક આધાર હતી તું, અમારો ગડપણનો સહારો હતી બેટા. મારી દીકરી હવે અમે કેમ જીવશું? કોના સહારે જીવશું? બેટા આ પગલું ભરતા પહેલા તે એકવાર તારા મા બાપનું તો વિચાર્યું હોત. કાળજાનો કટકો વારંવારથી આગળ થઈ ગયો. એ તલ્લા બાપુ આવું કરે ગો જવાબ દે. દુનિયાને કોઈ મારી સોડી પડવા હાટુથી એનો જીવ ખોઈ દીધો. જોયું ને, હવે આંખ ઉઘડે છે તમારી પ્રશાસન. આ દેશની સરકાર શું કરી રહી છે? અમારા જેવા ગરીબ મા બાપની દીકરીઓ આટલી મહેનત કરે છે, આટલું ભણે, અને આખરે શું થાય છે? પેપર લીક થઈ જાય. હા, વાસલીથી કહી દેવાનું કે પેપર લીક થઈ ગયા. હવે તમારે ફરીવાર પરીક્ષા આપવી પડશે. એટલે જોવો જરા, જોવો આ મા બાપની વેદના જુઓ તમે. અમારી એક નહીં, હવે તો કઈ દીકરીઓ કઈ દીકરાઓ જે નીટની પરીક્ષા આપે છે ને પેપર લીક થઈ જાય છે ને પછી હિંમત હારી જાય છે, ઘરે મોતને વાલું કરે છે. જરાક તો શરમ કરો. હેતલ, હેતલ, કાકા આ હું થઈ ગયું? હેતલ ઉઠને. હવે નહીં ઉઠે બેટા, એ કોઈ દી નહીં ઉઠે. હેતલ તું તો બહુ હિંમતવાળી હતી ને, પણ શું કરે મારા આમાં? ગમે એટલા હિંમત વાળા હોય ને તો મારા હિંમત હારી જાય છે. કેમ કે વાંચવાનું એટલી તૈયારી કરવાની, અને બસ ખાલી એક જ મિનિટમાં એમ કહી દે કે પેપર લીક થઈ ગયું છે, તમારે પરીક્ષા પાછી આપવાની છે. રોમાં અમને ખબર પડી ને મેં તરત જ આવ્યા. બહુ ખોટું કરી નાખ્યું હેતલે. કે બી આખા ગામમાં ફરતી હતી અને કેવી પરીક્ષા હાટું ઉત્સુક હતી નહીં? બસ કરો. આ સમાજમાં તમારા જેવા લોકો છે જે આવી દીકરીઓને, વિદ્યાર્થીઓને હિંમત આપવાના બદલે મેણા મારતા હતા. તમે લોકો કાકા એના ઉપર તમે હસી ઉડાડતા હતા. અમારી શરમ કરો થોડી. તો કાકા અમે જે કર્યું એનું અફસોસ છે અમને, અને એટલે જ અમે
હેતલની અને તમારી માફી માંગીએ છીએ. હા અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ખબર નહોતી કે આનો ભણવામાં એટલો જીવ હોય છે. નહોતી ખબર અમને. નકર થોડું કઈ આવી રીતે અમે અપમાન કરવું. ના ના બોલો ને. અરે હેતલ સંભળાવો, તમે બોલો. તમારે બેને આમ છે ઓલું છે, ભણવામાં ધ્યાન નથી ને. બોલો ને અશોકભાઈ હવે. નોંધારા થઈ ગયા. કાકી, રઘુમાં કાકી, હા જો ક્યાંક ને ક્યાંક તો હેતલે આ પગલું ભર્યું ને એના ગુનેગાર અમે પણ છીએ. હા, સમાજનો ડર અમારા જેવા લોકોએ જ ઊભો કર્યો હોય. આ લોકોને જવાબ દેવાથી જ માણસ વધારે પડતો ડરી જાય. બાકી તો હિંમત બનાવી લેતો હોય, પણ સમાજની સામે ગમે એવો હિંમત વાળો હોય ને એ તૂટી જતો હોય. અમારે તો ઉગતી પેઢીની મદદ કરવાની હતી, એને પ્રોત્સાહન આપવાનો હતો, અને એમાં જ અમે નપાસ થઈ ગયા. આપ ખરીદે છે હેતલ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી કોઈ ભણતા વિદ્યાર્થીઓને આવા મેળા નહીં મારતા. નહીં મારવી હવે મેણા, નહીં મારવી. મારી દીકરી હું બગાડ્યું તું તમારું. ક્યાં તમારે ભણવાનો ખર્ચો દેવો પડતો હતો? તમે મારી દીકરીને આટલું બધું સંભળાવતા હતા. હવે બોલો, હા એ સાંભળશે. હવે ભગવાનનો તો ડર રાખો. ક્યાં બહુ સુખી થાઓ. આવા લોકોના જીવ બાળશો તો. અમે તો અમારી દીકરી ખોઈ દીધી, પણ ભગવાન કરે કોઈ વિદ્યાર્થી આવું પગલું ન ભરે. રઘુમાં, હા અમારી બોલ અમને સમજાઈ ગઈ છે. હા બસ હવે તો તમારી કાકાની ને હેતલની માફી માંગીએ છીએ, અને ક્યારે કોઈ વિદ્યાર્થીને અમે સંભળાવતો નહીં, મજાક નહીં બનાવીએ. હા, જીવતા હતા તહે તો કોઈ દી હક નથી લેવા દીધું. આમ ભણો છો ને આમ કરો છો ને તેમ કરો છો હે. અને હાજા મરદાની માફી માંગવા આવ્યું છે. અરે હરમ આવી જોઈએ તમારા જેવા માણસોને, જે ભણતા ગણતા દીકરા દીકરીઓને સાથ સહકાર આપવાને બદલે આમ સંભળાવ્યા રાખે છે. કાકા હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે આ હેતલના અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. કાકા. સાગર બેટા, સાગર, હવે તને કોઈ હોકારો નહીં દે. હા બેટા, તને આ ઘરમાં હોકારો દેવા વાળી અને તારી સાથે બાંધવા વાળી હવે તો રહી નથી. કાકા, હું એટલે જ અહીંયા આવ્યો છું તમારા આશીર્વાદ લેવા. આશીર્વાદ લેવા એટલે કેવા હું માગે તું? હું દિલ્હી જાઉં છું દિલ્હી? એક આંદોલનમાં. એનું આંદોલન? હા, અમારા જેવા વિદ્યાર્થીઓના હક અને ન્યાયની લડત છે. આ જે ઘટના બની છે ને હેતલ હારે, એના મોતનો બદલો લેવા. આ ઉપર બેઠા છે ને જે સત્તાનો મોહ લઈને, એને ખબર પડે કે વિદ્યાર્થી હારે આવા સળ કપટ ન કરાય. બેટા તું કોને યારે લડવા જાય? આમ તમે 4-5 જણા તમે આંદોલન કરશો તો એનું ભેળું નહીં થાય. આપણે એને નહીં પોગી શકીએ. એના મોટા છે. બસ આજ તો ભૂલ છે આપણી. આપણે 4-5 જણા શું કરી શકવાના? અરે એક જાય એની પાછળ બીજા 2 જોડાય, પછી 5, 10, 15 આમ કરતા હજારોની સંખ્યામાં જો વિદ્યાર્થીઓ અહીંયા પહોંચે ને તો જરૂર એક દી એને ખબર પડે કે આ કેટલી મહેનત કરે છે. અરે રાત દિવસ દીકરા દીકરીઓના માવતર મજૂરી કરતા હોય, કોઈ બીજા કામ ધંધા કરતા હોય, એના ભણાવવાના પૈસા ન હોય ને
કોઈ મજૂરી કરાવીને એના દીકરા દીકરીઓને ભણાવી અને આ પરીક્ષા આપવા માટે મોકલે છે. શું કામ? શું કામ? કે એના આ દીકરા દીકરીઓ ભણી ગણી અને આગળ વધે, ડોક્ટર બને. પણ નહીં, આ ખાલી 1 જ મિનિટની અંદર એટલું કહી દેવાનું, પેપર લીક થઈ ગયું છે અને અમારા જેવા વિદ્યાર્થીઓના સપના ધૂળમાં રોડાઈ જાય છે. એટલે આજ તો દિલ્હી જવું જ છે. પડકાર ફેંકીને સરકારને કેવું છે કે હું કામ અમારી યારે આવો અન્યાય કરો છો. એટલા માટે જ તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. અને ખાલી એટલું જ નહીં, હા, હેતલને હું તો બે નાનપણથી મોટા થયા છીએ ને, થોડુંક અંદર ખટકું છે. અરે મારે એના મોતનો બદલો લેવા જવું છે. કોની સાથે તું બદલો લેશ બેટા? હે, કોણ તારી વાત સાંભળશે? આ લોકો નિર્દય છે, તારી વાત સાંભળવા કોઈ ત્યાં રાજી નથી. અરે કાકા, જો એ નિર્દય હોય ને તો હવે વિદ્યાર્થીઓને નિર્દય બનવું પડશે. અને જો એ રાક્ષસ બનીને બેઠા હોય ને તો હવે હું એમ કહું છું કે મારે રાક્ષસ બનવું છે. ત્યાં જ એને ખબર પડશે કે આ ગુજરાત આખા દેશની અંદર વિદ્યાર્થીઓ શું કરી શકે છે. હસી વાત છે બેટા તારી. હવે આ બધી વાતો કરવાનો મારી પાસે જાજો સમય નથી. હું તો જાઉં છું. હા બેટા, અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. અને ઉભો રહે, જાય છે તો તું એકલો હું કામ? મારી પણ દીકરી મળી છે, મારી તે અમારા પણ સપના, મારી દીકરીના સપના બધું ધૂળમાં રોળાનું છે. તો આંદોલનમાં તું એકલો હું કામ? અમે તારી હારે આવીએ છીએ. હા બેટા, મેં અમે તારી હારે છી. અમે આંદોલનનો એક ભાગ બનશું. હા, તો પછી હાલો, આ લડત આપણે બધા હારે મળીને લડીએ. હાલો હાલો. 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 તમે હા, અમે તમારી હારે આવશું. અરે જીવતા તો તમારી દીકરીને શાંતિ ન લેવા દીધી, પણ જો હવે અમે તમારી હારે નહીં આવી ને તો બહુ ખોટું થાય. અને અમારે લડવું છે અમારા સંતાન માટે, અમારા હક માટે, હા, આ સમાજ માટે. કારણ કે જો હવે કાંઈ નહીં બોલવી ને તો ખબર નહીં હા તમારી દીકરીએ જે કર્યું ને એવું ઘણી દીકરીઓ કરશે, દીકરાઓ કરશે. અને આપણા દેશનું યુવા પેઢી આમ જ કમોતે મરતું રહે. કાલ સવારે હેતલની જગ્યાએ જો મારી દીકરી હોય તો એની હારે આ થાય તો. એટલે કાકી, અમે બહુ મોટી ભૂલ કરી હતી હેતલ હારે. એટલે એને ન્યાય અપાવવામાં મારે જોડાવું છે. એટલે ના ન પાડતા, અમને તમારી સાથે આવવા દેજો. હા હા, કેમ નહીં? જાગ્યા ત્યાંથી હવા. હાલો આપણે બધા જઈએ. હાલો. ભારત માતા કી જય. હાલો.